હેલો યુટ્યુબ ફેમિલી, ફાઇનલી સવાર થઈ ગયું છે ને અત્યારે 6 વાગી ગયા છે ને ચાલો હું ટેન્કમાં જામ. ફ્રેશ તો થઈ ગયો છું. આપણે આજ નાવાનું સુવિધા છે. ઠંડી આજ ઠંડી લાગે છે. ચાલો હવે થોડોક નાસ્તો કરી લઉં. આપણી પાસે આપણી ઓકાત. ઠંડી આજ લાગી. આજ પહેલા કરતા ઠંડી વધારે છે. બગાડ ચાલો હવે હું નાસ્તો કરી લઉં. આ બિસ્કુટ છે ને આ બબલા છે, સેવડો ને છે ના એ સેવડો જ છે. ચાલો હવે નાસ્તો કરી લઉં. ફાઇનલી મેં ટેન્ક બેગ હકલીને મારા બેગમાં નાખી દીધું છે ને અત્યારે હવે હું દર્શન કરવા માટે જાઉં છું. મંદિરે દર્શન કરીને મારી યાત્રા આરંભ કરી દઉં. ને આજ તો હું ઠંડી બહુ જ્યાદા હતી. આજ વધારે ઠંડી હતી. ઠંડી પણ લાગી છે. આપણે બહુ એટલી બધી ખાસ લાગી નથી, કેમ કે મેં સામે ટેન્ક લગાડ્યો છે ને એટલે આ સાઈડનું છે ને ઇલાકો, એ સાઈડથી પવન આવતું હતું, એ મારે બંધ થઈ ગયો છે એટલે ઠંડી લાગી નથી. ફાઇનલી મંદિરે તો આવી ગયા છે. ચાલો હવે દર્શન બર્શન કરી ને પછી આ મારી યાત્રા સ્ટાર્ટ કરી દઉં હું. ને અહીંયા તો શું કહે કે બાપુ છે, આશ્રમ સમાધિ લીધેલી લાગે. ચાલો હવે અમે ફાઇનલી આજે હું નીકળી ગયો છું ને સવાર પણ થઈ ગયું છે. ચાલો હાલી લઉં, કેમ કે 7 વાગી ગયા છે એટલે બહુ સવાર થઈ ગયું છે. ચાલો ને કમસે કમ આજ લગભગ અહીંથી હોડનાથ નાગેશ્વર કમસે કમ 50 કિલોમીટર જેટલું હોય અહીંથી. મેં અહીંથી મેપમાં રાતે જોયું હતું, મને લાગ્યું હતું કે 40 કિલોમીટર જેટલું છે, પણ મેપમાં જોઈને પછી ખબર પડી 50 કિલોમીટર છે. જોઈએ આજ પૂગ્યા છે કે નહીં. અત્યારે તો આપણે જવાનાપુરમાં ચાલીએ છીએ. ચલો ભાઈ ફાઇનલી નાસ્તો કરવાની દુકાન દેખાણી અને 9 વાગી ગયા છે ને નાસ્તો કરવાની દુકાન છે ને પૂઈ છે. પૂઈ પૂછી મને પણ નથી ખબર, કહી દેજો ચાલો લેતા હો એટલે હું. ચાલો હવે આવે પછી ખબર પડે પૂઈ એટલે. અત્યારે 9 વાગી ગયા છે. કમસે કમ અહીંથી ઓડનાથ નાગેશ્વર 40 કિલોમીટર જેટલું આખું છું. જોઈએ આજ લગભગ મને લાગતું નથી પૂગે. જોયું તો ખરી 50 કિલોમીટર લાવ અમે જો હતું આ પૂગાઈ તો જોઈએ. નકર તો રસ્તામાં રોકાઈ જ જશું. કાલે બપોરના તો પૂગી જ જશું, પછી નાઇટ રોકાઈને સવારે નીકળી જાય. ચાલો અત્યારે તો નાસ્તો કરી લઈએ. હેલો ભાઈ, ફાઇનલી આપણી કચોડી આવી ગઈ છે ને એ લોકોને કચોરી કહે છે ને આપણે આને પૌવા કહીએ. આપણે ગુજરાતી ભાષામાં પૌવા છે ને એ લોકો કચોરી કહે. ચાલો હું નાસ્તો કરી લઉં. નાસ્તો કરીને હું ત્યાંથી નીકળી ગયો છું ને અત્યારે તો તડકો પણ પડે છે. અત્યારે હાલું છે આરામથી. આજ નહીં તો કાલ પહોંચી તો જાશું. પછી નાથી ડાયરેક્ટ રામેશ્વરની કપાવવાની છે. નાથી કેટલી થાય ખબર ને, અહીંથી તો લગભગ છે ને 1700 કિલોમીટર. अरे महादेव कहाँ इधर किया था खेतर में? हाँ नाश्ता भी इधर किया है. है चलो हर हर महादेव. भैया ने नाश्ता करने के लिए दिया है, डोनेट किया है. चलो હવે હાલીએ. ચાલો હર હર મહાદેવ. હેલો ભાઈ, ફાઇનલી આપણી કોફી આવી ગઈ ને આ ભાઈ કોફી ભાઈ છે. ભૈયા હર હર મહાદેવ. આપ હર હર મહાદેવ. ચાલો હવે કોફી પી લઈને આ ભાઈને આપણે કીધું છે પીશું. આગળ કઈ હોટલ છે
ભાઈ એને બોલા કે આ હોટલ છે, ચાલો પેલા કોફી પી લે પછી નીકળીએ અહીંથી. ફાઇનલી થોડાક આગળ આવ્યા છે, કમસે કમ 1 કિલોમીટર જેટલો હેલો છું. નાસ્તો કરવા માટે દુકાન દેખાણી. ચાલો મેં ખીચડી માંગવી છે, અહીંયા ખીચડી ગઈ છે. ચાલો ખીચડી આવી છે. જમીન બમીને આગળ જોયું 15 કિલોમીટર અહીંથી ભોટનાથ નાગેશ્વર છે ને 30 કિલોમીટર છે. ફાઇનલી ખીચડી આવી ગઈ છે. ચાલો જમી લો. ફાઇનલી ત્યાંથી જમીને નીકળી ગયો છું. લગભગ અડધો કિલોમીટર જેટલો હાલી ગયો છું. આમ હાલતો રહી તો જેટલું ખાતું એ જરી જાય. અમારે કહેવાય કે રેસ્ટ કરવો છે, થોડોક આરામ કરીને નીકળ્યો. સસમા તમે જોઈને એમ કહેતા કે ઘડીએ પડે સસમા કેમ બદલે, આપણી પાસે સસમાની દુકાન છે એના માટે મેં 2 સસમા લીધી છે, એક વ્હાઈટ ને એક બ્લેક. એના માટે તડકો બહુ પડે ત્યારે બ્લેક પહેરવાની ને અંધારું થઈ જાય ને પછી વ્હાઈટ પહેરવાની. ચાલો હવે કોઈનો ગોતું થોડોક આરામ કરવા માટે જગ્યા નથી મળતી. જોમ હવે આ જગ્યા મળે છે. એક આગળ પેટ્રોલ પંપ છે, ના થોડોક આરામ કરીએ. ચાલો ફાઇનલી પેટ્રોલ પંપ ઉપર આવી ગયો છે ને આ પેટ્રોલ પંપ છે ને અહીંયા થોડોક આરામ કરવા માટે રેસ્ટ લીધો છે ને પવન પર ઠંડો આવે છે એટલે મજા છે. ચાલ હવે થોડોક આરામ કરીને અહીંથી જોઈએ, મેપમાં જોઈ લઉં કા નાઇટ રહેવાની છે. ચાલો આરામ કરી લઉં. રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે ને 5 વાગી ગયા છે ને અહીંથી કમસે કમ નાગેશ્વર હોય 15 કિલોમીટર જેટલું આગળ છે ને અત્યારે મંદિરે રહેવાનું છું. ચાલો મારો અહીં બેગ છે ને હું હવે ભગવાનના દર્શન કરી આવું ને આવી રહેવાની સુવિધા કરી નાખી છે ને નાહવાની સુવિધા છે એટલે આપણે ફ્રેશ થઈ પછી ટેન્ક લગાડી. આમાં જગ્યાએ પણ મોટી છે. ચાલો ફ્રેશ થઈ. ફાઇનલી આપણી જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે ને હલો ભાઈ જમવાની વ્યવસ્થા કરી દીધી છે. ચાલો હવે આપણે અહીં બેઠા છે ને આપણે પાવર બેગ તો લગાડી દીધા છે 3 કેમ કે 3 પાવર બેગમાં છે ને જરાય ચાર્જિંગ નથી એના માટે. ચાલો હવે થોડોક અહીંયા આરામ કરીએ ને આ ભાઈ હર હર મહાદેવ ને આપણી જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે ને અહીંયા હનુમાન દાદાનું મંદિર છે ને આપણે અહીંયા નાઇટ કરવાના છે ને સવારે 6 વાગે અહીંથી હું નીકળવાનું છે. ફાઇનલી મેં મારો ટેન્ક લગાડી દીધો છે અને સામાન બધો નાખી દીધો. બેગ અહીં રાખ્યું ને હું છે ને સાબુ લઈ આવું કેમ કે નાહવાનું છે એના માટે ને કપડાં ધોવાના છે એના માટે. ચાલો હવે દુકાને હું જાઉં, સાબુ લઈ આવું પછી નાય ભાઈ ફ્રેશ થાય ને પછી મળીએ. ફાઇનલ આપણે દુકાને હવે તો એક સાબુ લીધો છે, કપડાં ધોવાનો લીધો છે ને 20 રૂપિયાના ચંપલ લીધા છે. ચાલો દાદા આપણે ચપલો આપી દે એટલે આપણે ચાલો ચપલો આપી. હેલો ભાઈઓ ફાઇનલી સામાન લઈ લીધો છે ને હવે હું નાથી નીકળી ગયો છું કેમ કે ના એક ભાઈ હતો એ ભાઈ કે આ શું ઉતારો છું. હિન્દીમાં વાત કરતો હતો, હું તમને ગુજરાતીમાં કહું કે આ શું ઉતારો છું. હું કહું કે વિડીયો ઉતારું છું. ચાલો હવે અહીંયા છે, ચાલો હવે હું અંદર જાઉં ને હું તો શું કહેવાય કે હવે ફ્રેશ થઈ જાઉં. ફ્રેશ થઈને ટેન્ક તો મેં મારો લગાડી દીધો, તમને ખબર જ છે. ના જોવું પડીએ. હા એંગલ આ એંગલમાં ભટકાય તો પડી જાય ને રોડ બને છે ને એના માટે એંગલ રાખી દીધી છે. ચાલો હવે હું મારે ટેન્કે જામ. કપડાં બપડા તો ધોવા પડશે ને, કપડાં ધોયેલા નથી એટલે ના ધોવાનું પણ સારું છે એના માટે કપડાં ધોઈ ઉકવી ને આ જમવાનું તો થઈ ગયું. સિક્યુરિટી ભાઈએ કીધું કે મારી ઘરથી જમવાનું છે. ચાલો હવે હું ના ટેન્કમાં જાઉં. ફાઇનલી હું આવી ગયો ફ્રેશ નાહવા માટે. પેશાબ કરો કે ત્યાં મને મેળવ્યું સાદું જોતો દેશી દારૂ. આ દેશી દારૂની બાટલી નાની એવી. તે સ્થાનો ભગવાનનું સ્થાન છે નહીં પણ બાથરૂમમાં દારૂ પીવાનું અજબ છે. ચાલો હવે હું કેમાં ના ચાલો આમાં નાહી નાખવા સારું છે.
ઓલું થોડુંક ખરાબ છે કેમ કે કપડાં ધોવાના છે ને એના માટે આ થોડુંક સારું છે. ચાલો હું નાઈ નાખું પછી મળીએ. બાય બાય. ફાઇનલી જમવાનું આવી ગયું. ચાલો જમી લો. ફાઇનલી જમી લીધું છે ને ફ્રેશ પણ થઈ ગયું. તો ફ્રેશ થયો ને એવું જમવાનું આવી ગયું હતું એટલે જમવા વયો ગયો. ચાલો ફ્રેશ પણ થઈ ગયો છું. હવે બધી ભાઈઓને ગુડ નાઇટ. હવે વિડીયો અહીંયા એન્ડ કરું છું. એટલે તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા. ને બધા ભાઈઓને બાય બાય. કેમ કે હવે બપોરે 15 કિલોમીટર જેવું હાલવાનું છે. પઢનાથ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીને એક નાઇટ રોકાણ છે ને પછી સવારે નાથી હું નીકળી. બધા ભાઈઓને બાય બાય. આ રેવા નહીં દે લગભગ. લે 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 આ તો બધું બગાડીએ. ખતરનાક છે આ તો. બધું ઉપાડી છે તો બીજું એવું એટલે પછી તો ખતરનાક છે. આ પાછળથી લગભગ ટીંગાડીને લઈ જાય.